સદગુરુ મહારાજની સદગુરુ નિરાંત મહારાજ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી સનાતન ધર્મ પધારેલા હરિગુરુ સંત આજે સરદાર રામજી મહારાજ એમના નિર્વાણ તિથિ નિમિત્તે જે સંતો ભક્તોના દર્શનનો લાભ મળ્યો અમને, તો આજે એક મહાપુરુષની આપણી વચ્ચેથી જે પ્રારબ્ધ પૂરું થયું અને શરીર છોડવાનો સમય તો મારો તમારો સૌનો આવવાનો છે, પણ જીવનની અંદર જે શુભ સારા સાત્વિક વિચારો ધારણ કરી સદગુરુ દ્વારા સંત દ્વારા અને જે શુભ કાર્યો કર્યા છે અને પોતાના પરિવારને સૌને ભક્ત મંડળને સૌને જે સદવિચારો આપ્યા અને પોતે શુભ કર્મ કરી અને સારા વિચારો મને તમારે સુધી પહોંચાડવાળા એવા મહાપુરુષ, અને અમારે તો ઘણીવાર એમને મળવાનું થતું, અમારી ઉંમરને એમની ઉંમરમાં ઘણો આમ શરીરના દેહ ભાવથી, તો પણ જ્યારે મળે ત્યારે આમ એકદમ બધ ભરી જાય ને એટલા બધા આનંદમાં અને સદાના માટે સદૈવ પ્રસન્ન રહેવાવાળા મહાપુરુષ, એમના શરણમાં પણ આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. કારણ કે સંતો મહાપુરુષોનો સંગ જીવનની અંદર મળવો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે મનુષ્ય શરીરનો જે લાભ પૂરેપૂરો મારે તમને જો પ્રાપ્ત કરવો હોય તો સંતનું શરણ સેવવું એ બહુ આવશ્યક છે. ભગવાન કૃષ્ણ અર્જુનજીને કહે છે કે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કોઈ સંત મહાપુરુષ પરના શરણે જઈને પ્રાપ્ત કરી અને આપણા શાસ્ત્રોએ જે કહ્યું છે એ મર્યાદામાં રહી અને હરેક કાર્ય જીવનની અંદર મારે તમારે કરવું જોઈએ, અને એ જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ધન સંપત્તિ જે છે એ મેળવવાની છે, એમાં કોઈ મહાપુરુષો ના નથી પાડતા, પણ એનો સદુપયોગ કરી લેવાનો. નિરાંત બાપુ કહે છે કે ધન પેક્યો ના ધર્મ પેક્યો, શરીર પેક્યો ના સેવા, ભુવન પેક્યો ના સંત પધાર્યા, તો કે ઠામ અશુભ નાય. એટલે જે ધન પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ કરી લેવો જોઈએ. જ્યાં સુધી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે ત્યાં સુધીમાં જે કરવું હોય તે કરી શકાય છે. આ મનુષ્ય શરીરની અંદર મારે તમારે શું પ્રાપ્ત કરવું છે, તો એ લક્ષ્ય જો મારું તમારું હશે તો મોક્ષ પણ પ્રાપ્ત કરી શકશું, મુક્તિ મેળવી શકશું. આ મનુષ્ય શરીર એટલું મહાન આપણને પરમાત્માએ દાગીનો હોતો છે કે પશુ પક્ષી એની અંદર આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ જોઈ, આ સંતનો સમાગમ છે ને એ અતિ દુર્લભ છે. એટલે એક વાણી દ્વારા આપણે થોડું સમજ્યું. એ સંત મળે તો મહાસુખ માણીએ રે, સંત મળે તો મહાસુખ માણીએ રે, એવી વાતો વિદેહની વખાણીએ રે, સંત મળે તો મહાસુખ માણીએ રે, એવી વાતો વિદેહની વખાણીએ રે, સંત મળે તો મહાસુખ માણીએ રે. ખરા ભેદોથી ભેદ નવ રાખીએ રે, ખરા ભેદોથી ભેદ નવ રાખીએ રે, એમની આગળ અસત્ય ના બોલીએ રે, સંત મળે તો માં સુખ
પૂરાથી પૂરી કીજીએ રે ભેદ પુરાની પૂરી કીજીએ રે એમને તન મન ધન અર્પીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે એમને તન મન ધન આપીએ રે સંત મળે તો સુખ મોરીએ રે કે ભેદ ભ્રાંતિ ભીતર નવ રાખીએ રે ભેદ ભ્રાંતિ ભીતર ન રાખીએ રે કે રસ પ્રેમે હરિનો સાચીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે રસ પ્રેમે હરિનો રાખીએ રે સંત મળે તો સુખ મોરીએ રે ખેલ ખાંડાની ધારે ખેલીએ રે ખેલ ખાડાની ધારે ખેલીએ રે उने मारू अंतरથી મેલીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે ઉને મારો અંતરથી મેલીએ રે સંત મળે તો સુખ મોરીએ રે કહે બળદેવ સંગના છોડીએ રે કહે બળદેવ સંગ નવ છોડીએ રે એમના શરણ કમળ ચિત જોડીએ રે સંત મળે તો મહાસુખ માણીએ રે એમના ચરણ કમળ ગીત જોડીએ રે સંત મળે તો સુખ મોરીએ રે સદગુરુ મહારાજ કી ખૂબ શ્રદ્ધાંજલિ યુગમાં મહારાજશ્રીએ એક વાણીનો લાભ આપ્યો અને થોડો સત્સંગનો પણ લાભ આપ્યો અને એમના જે મહારાજ સાથે એમનો જે સમય વિતાયો એને પણ આજે એમને યાદ કર્યો એ બદલ ખૂબ ધન્યવાદ. એકવાર આપણે ફરીથી સદગુરુ મહારાજની જય બોલાવીએ. બોલો સદગુરુ મહારાજ જય.